નમસ્કાર મિત્રો, હું છું રોહિત પટેલ અને તમે જોઈ રહ્યા છો કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે. આપણે એક પ્રયાસ કર્યો છે કે વિડીયો માધ્યમથી દરેક વિદ્યાર્થી છે ઘરે બેઠા તૈયારી કરી શકે, અને એના માટે આપણે તો પ્રથમ મટીરિયલ તમને સૌને મળી જ ગયું હશે. મટીરિયલની પ્રિન્ટ કઢાવી લેવી અને એ પ્રિન્ટ સાથે લઈને બેસવું. કોમ્પ્યુટર પર જ્યારે બી આપણે આવીએ ત્યારે એ પ્રિન્ટ સાથે લઈને બેસવું મટીરિયલ બનાવવામાં. અને કોમ્પ્યુટર માટે વિડીયો માટેની તૈયારી માટે આપણા મિત્ર છે જગદીશભાઈ રાઉત, એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. અને બસ એ જ અંતે તો શરૂઆત કરીશું કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે. સૌપ્રથમ તો કઈ રીતની એક્ઝામ હોય છે તે વિશે એક આપણે નાનકડી માહિતી લેવી પડે. તો કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપણે જ્યારે સીપીટીની એક્ઝામ આપતા હોય તો એમાં અત્યારે જે લેટેસ્ટ પદ્ધતિ ચાલે છે એ પ્રમાણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2013નો ઉપયોગ કરેલો છે. અને આ માટે આપણે ઘરે પ્રેક્ટિસ કરવી હોય તો સૌપ્રથમ આપણે બેઝિક આપણે બધી જગ્યાએ જોતા જ હોઈએ છીએ કે ટાઈપિંગ ટ્યુટર, ટાઈપિંગ માસ્ટર કરીને કંઈક સોફ્ટવેર આવે છે. યુટ્યુબના માધ્યમથી તમને આનો વિડીયો મળી જશે કે કેવી રીતે ડાઉનલોડ કરવું, કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. અને ત્યારબાદ ટાઈપિંગ ટીક્યુ કરીને બી એક સારું સોફ્ટવેર હું સજેસ્ટ કરીશ કે તમે ડાઉનલોડ કરો અને એની અંદર ટાઈપિંગની પ્રેક્ટિસ કરો. ટાઈપિંગની પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. કમસે કમ ટાઈપિંગની સ્પીડ 30ની આસપાસ હોવી જોઈએ, 25થી 30ની આસપાસ ઇંગ્લિશ ટાઈપિંગમાં, અને ગુજરાતી ટાઈપિંગમાં 15, 20, 25 હોય તો સારામાં સારું. તો આટલી સ્પીડ હોય તો કોમ્પ્યુટરમાં આપણે મેક્સિમમ માર્ક ગેઇન કરી શકીએ. હવે આપણે જે પ્રથમ પ્રિલિમ પરીક્ષા જેવી કહેવાતી હોય છે આપણી, સિનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, કે અથવા તો કોઈ પણ જેવી ક્લર્કની એક્ઝામ હોય, ઓફિસ આસિસ્ટન્ટ હોય, તો એની અંદર આપણે પ્રીમાં સારા માર્ક આવી જાય છે, પણ કોમ્પ્યુટરમાં પછી ઘણા લોકો સ્કોર નથી કરી શકતા. 80ની 90ની આસપાસ તો ઓલમોસ્ટ પબ્લિક માર્ક ખેંચતી જ હોય છે. છતાં બી આપણે પ્રયાસ કરીએ કે 95 અપ જાય, 98, 99 સુધી આપણે માર્ક સ્કોર થાય તો વધારે સારું. તો આ મટીરિયલના માધ્યમથી એવો પ્રયાસ કર્યો છે કે દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ મટીરિયલ પહોંચે અને તેનો વિડીયો પહોંચે. માત્ર વિડીયો જોવાથી કે માત્ર મટીરિયલ કરવાથી કંઈ થવાનું નથી. એના માટે મટીરિયલને સાથે લઈને બેસવું પડશે. અને પેલું કહે છે એમ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ તો કરવી જ પડશે, પ્રેક્ટિસ વગર તો કોઈ છૂટકો નથી. તો સૌ પ્રથમ ચલો આપણે જોઈ લઈએ કે કઈ રીતનું હોય છે. મટીરિયલમાં સૂચના આપેલી છે, સૂચના ખાસ વાંચી લેવી. હવે ટોપિક કયા કયા છે એ આપણે જોઈએ તો ઇંગ્લિશ ટાઈપિંગ છે, પછી વર્ડ ફોર્મેટિંગ છે, વર્ડ ફોર્મેટિંગ છે, અને ત્યારબાદ જોઈએ ગુજરાતી ટાઈપિંગ છે, ટેન્ડર નોટિસ છે, MS આઉટલુક, માઇક્રોસોફ્ટ આઉટલુક જે આપણે ઈમેલ કહીએ છીએ તો એ ઈમેલ છે, પાવર પોઈન્ટ છે, અને માઇક્રોસોફ્ટ એક્સેલ. તો આટલા ટોપિક આવશે. આટલા ટોપિકને આપણે પ્રયાસ કરીશું સિક્વન્સમાં જ જોવાનો, અને મટીરિયલ પર ધ્યાન આપજો કેમ કે એના હિસાબથી જ આપણે આગળ વધવાનું છે. ટાઈપિંગ પ્રેક્ટિસ તમારે એમાંથી કરવાની છે, ઉપરથી હું મટીરિયલમાંથી જ કરાવીશ. તો એ મટીરિયલ જોતા હશો તમે તો તમને શું વધારે અંદાજો રહેશે. ચલો તો આપણે આજે શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો ઇંગ્લિશ ટાઈપિંગથી. ઇંગ્લિશ ટાઈપિંગમાં તમે નીચે જોશો તો લખેલું જ છે, એ કરીને લખેલું છે ઇંગ્લિશ ટાઈપિંગ. હવે ઇંગ્લિશ ટાઈપિંગની અંદર એવું છે કે 10 એક્સરસાઇઝ આપેલી છે. તો અહીં સૌ પ્રથમ તમે જુઓ એક્સરસાઇઝ નંબર 1, એની અંદર 2 ફકરા આપેલા છે. આ 2 ફકરામાં હવે આપણે જ્યારે એ મટીરિયલની અંદરથી, ત્યાં આપણને એક્ઝામમાં હાર્ડ કોપી આપવામાં આવશે, હાર્ડ કોપીમાંથી જ આપણે ટાઈપ કરવાનું છે. બાય ચાન્સ ક્યારેક એવું હોય કે ભાઈ સોફ્ટ કોપીમાંથી ટાઈપ કરવાનું આવે, પણ ભાઈ 99% તો એવો જ ચાન્સ હોય છે કે ભાઈ હાર્ડ કોપીમાંથી તમને ટાઈપ કરવા આપે. તો હાર્ડ કોપીમાંથી ટાઈપ કરવા માટે શું કરવાનું છે? સૌપ્રથમ અહીં તમે જોશો પ્રિન્ટની અંદર પેજ નંબર 4 ઉપર છે, ફકરા છે 2. તો હું તો અહીં ટાઈપ નહીં કરું, પણ છતાં બી તમે જોઈ લેજો કે વર્ડ ફાઇલ આ રીતે ઓપન કરવી. વર્ડ ફાઇલ જે બ્લેન્ક ઓપન છે એની અંદર સૌપ્રથમ તમારે ટાઈપ કરવાનું છે નોર્મલી જે બી કંઈ તમે ટાઈપ કરતા હોય. હું અહીં ડાયરેક્ટ કોપી પેસ્ટ કરું છું, પણ તમારે ટાઈપ કરવાનું છે. આ ફકરો આપણે અહીંયાથી લીધો છે અને અહીંયા મેં પેસ્ટ કર્યો છે, તમે ટાઈપ કર્યું છે, ઠીક છે ને? તો ત્યાં આગળ આપણે ભાઈ ઇંગ્લિશનું ટાઈપિંગ કરતા હોય તો એની અંદર કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ કરવાનું હોતું નથી. એની અંદર
આપણે અહીંયાથી કરી નાખીએ છીએ જસ્ટિફાય. તો હવે આ ફકરો જે અહીંયા આપણે તમે ટાઈપ કર્યો છે તો એમાં અહીંયા સૌપ્રથમ તો અહીંયા પેરેગ્રાફ આવશે. ક્યાં પેરેગ્રાફ આવશે? અહીંયા શરૂઆતમાં જ. અહીંયા શરૂઆતમાં પેરેગ્રાફ આવશે. તો એ પેરેગ્રાફ કેવી રીતે લાવવાનું? તો પેરેગ્રાફ લાવવા માટે શું કરવાનું છે? અહીં તમારું માઉસ મૂકો અને ત્યાં એક સિમ્પલ ટેબ દબાવી દો. પડી ખબર? સિમ્પલ ટેબ દબાવી દેવાનું. ટેબ દબાવશો એટલે ત્યાં આગળ ફકરો એની જાતે થઈ જશે. પછી મટીરિયલમાં આપણે તમે જોશો તો ફકરો પૂરો થાય ત્યાં આ રીતે આપેલું છે કે પેરેગ્રાફની અંદર વર્ડ અને કેરેક્ટર. તો ફર્સ્ટ નંબરનો જે પેરેગ્રાફ છે એની અંદર 152 વર્ડ છે અને કેરેક્ટર 756 છે. એટલે કે 152 શબ્દ છે અને 756 અક્ષર છે. તો હવે આપણે ચેક કેવી રીતે કરવા? તો અહીં તમે જશો, આપણું ટાઈપિંગ કરેલું હા અહીંયા છે. તો ટાઈપિંગ જે કર્યું છે એની અંદર તમે ફકરો સિલેક્ટ કરો અને જે અહીંયા માઉસના એરા પર ધ્યાન આપજો. 152 વર્ડ્સ એવું લખેલું છે ત્યાં સિલેક્ટ કરવાનું છે. અહીંયા સિલેક્ટ કરીશું એટલે અહીંયા લખીને આવી જાય વર્ડ કેટલા છે 152, કેરેક્ટર કેટલા છે 756. ફરીથી એકવાર બોલું, વર્ડ કેટલા છે 152, કેરેક્ટર કેટલા છે 756. જોઈ લેજો કેટલા છે 152 અને 756. હવે આમાં ડોટની પણ મિસ્ટેક તમે ગણશો, જેમ કે આ ડોટ તમે ખાલી સાફ કરી નાખો તો પછી અક્ષર ગણો તો પછી અક્ષરમાં એક અક્ષર ઘટી જાય છે, 755 થઈ જાય. તો આમાં ડોટની મિસ્ટેક છે. પછી આ લોકોએ જે મિસ્ટેક કરી હોય તે આપણે બધી મિસ્ટેક સાચવવાની છે. અને ધારો કે મટીરિયલમાં કોઈ મિસ્ટેક હોય તો સેમ એ મિસ્ટેક પ્રમાણે ટાઈપ કરવાનું, કેમ કે પછી અક્ષર વધી ઘટી જશે. તો પેરેગ્રાફની પ્રેક્ટિસ ભાઈ તમારે એ રીતે જ કરવાની છે. વર્ડની અંદર ટાઈપ કરવાનું છે અને પછી ટાઈમ જોવાનું છે કેટલા ટાઈમમાં મારે એક વસ્તુ પતે છે. તો આખું વર્ડ એ રીતે જ રહેશે તમારું. એ રીતે ટોટલ થઈને 10 એક્સરસાઇઝ આપેલી છે. સિક્વન્સમાં તમે ટાઈપ કરતા જજો અને અહીંયા જે આગળ સ્પેસ દેખાતી હોય એ આગળ જે સ્પેસ હોય ત્યાં તમારે ટેબ આપીને ફકરો કરવાનો છે. ફકરો આપેલો હોય તો કરવાનો, ના આપેલો હોય તો નહીં કરવાનો. ઠીક છે. આ તો વાત થઈ આપણે ઇંગ્લિશ ટાઈપિંગની. તો ઇંગ્લિશ ટાઈપિંગની પ્રેક્ટિસ આ રીતે કર્યા પછી ચાલુ થશે વર્ડ ફોર્મેટિંગ. વર્ડ ફોર્મેટિંગમાં શું આવશે? વર્ડ ફોર્મેટિંગ તમારે ખાસ જોવાનું છે અને વર્ડ ફોર્મેટિંગમાં ધ્યાન આપવાનું છે. એક જ મિનિટનો સમય આપજો. વર્ડ ફોર્મેટિંગ તો આની અંદર બે કામ થઈ જશે. એક તો તમારે અહીંયાથી ફકરો જોઈને ટાઈપ કરવાનો છે વર્ડની અંદર. ફકરો જોઈને ટાઈપ કર્યા પછી અહીંયા નીચે આપ્યા છે એના વર્ડ કેટલા છે, કેરેક્ટર કેટલા છે. તમારે ત્યાં ટાઈપ કરવાના છે કેટલા વર્ડ કેટલા કેરેક્ટર, કેટલા વર્ડ કેટલા કેરેક્ટર. ઠીક છે. એટલે તમારે ટાઈપિંગની પ્રેક્ટિસ થશે અને એના પછી અહીંયા નીચે ક્વેશ્ચન આપેલા છે. એ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના. સેમ એ રીતનું ફોર્મેટિંગ તમારા ટાઈપ કરેલા ફકરાની અંદર કરવાનું એટલે સોલ્વ થઈ જશે. હવે આપણે બેઝિક કે જે વર્ડની અંદર કયા કયા ફંક્શન આવે એ અંગે જોઈ લઈએ. તો શાંતિથી એક એક વસ્તુ પહેલાં સમજી લઈએ અને પછી એને એપ્લાય કરીશું એટલે વધારે આઈડિયા આવશે. તો સૌપ્રથમ આ રીતે એક વર્ડની ફાઇલ ઓપન હોય છે. ત્યાં નોર્મલ હોમ મેનુ પર આપણે હોઈએ ત્યારે જ અહીંયા આગળ સૌપ્રથમ આવે ફોન્ટ, કે કયા ફોન્ટ છે. ટાઈમ્સ ન્યૂ રોમન આ બધા ફોન્ટ અહીંયા આવે. પછી ફોન્ટની સાઇઝ જે બેઝિકલી અહીંયા આવતી હોય. ઓકે, ફોન્ટ કયા છે, ફોન્ટની સાઇઝ કઈ છે. પછી અહીંયાથી આવે બોલ્ડ. હવે બોલ્ડને એપ્લાય કેવી રીતે કરવાનું? બોલ્ડને એપ્લાય જો કે બેઝિક આ ખબર જ છે, બધાને ખબર હોય, પણ છતાં બી આ તો ભાઈ અમુક લોકો નવા હોય તો એ લોકો માટે છે. બોલ્ડ કરશું એટલે અક્ષર ડાર્ક થઈ જશે. ઠીક છે. આ બોર્ડમાં જોઈ લીધું, અક્ષર ડાર્ક થઈ ગયો. ઓકે. પછી આ એના પછી સેકન્ડ નંબરનું છે ઇટાલિક. ઇટાલિક કરવાથી શું થશે? ઇટાલિક કરવાથી અક્ષર થોડાક વાંકા ક્રોસ થઈ જાય છે. આ જુઓ ઇટાલિક. ઠીક છે. અને એની બાજુમાં છે અંડરલાઇન. જુઓ, અંડરલાઇન આપશો એટલે નીચે અંડરલાઇન આવશે. હવે જેને પણ બેઝિકથી કંઈ જ ખબર ના હોય એના માટે છે, ભાઈ જેને આવડતું હોય એને શાંતિ રાખવી, વિડીયો દોડાઈને જોઈ લેવાનો. અહીંયા અંડરલાઇન આપીશું તો નીચે અંડરલાઇન આવી જશે. હવે અંડરલાઇનમાં બી આ લોકો ઘણી વખત એવું કહે છે કે ભાઈ ડબલ લાઇનવાળી અંડરલાઇન. જો અહીંયા નીચે લખીને આવશે કે ડબલ અંડરલાઇન છે,
પછી એની નીચે છે થીક અંડરલાઇન. તો એક્ઝામમાં આ રીતનો ક્વેશ્ચન પૂછેલો કે થીક અંડરલાઇન ઇફેક્ટ આપો, તો થીક અંડરલાઇન ઇફેક્ટ આવશે. એની નીચે જઈશું તો ડોટેડ અંડરલાઇન આવશે, એની નીચે જઈશું તો ડેશવાળી અંડરલાઇન આવશે, એની નીચે જોઈશું તો ડોટ ડેશ અંડરલાઇન. તો આ રીતે ડિટેલમાં છે, આ બેઝિક છે. આના વિશે આપણે હવે પેલા ક્વેશ્ચન સોલ્વ કરીશું ને ત્યારે એની સરખી રીતે સમજ લઈશું. અને એના પછી આવશે આ એબીસી કરીને એની વચ્ચે જે લાઇન દોરેલી છે એને કહેવાય સ્ટ્રાઇક થ્રુ. શું કહેવાશે આને? સ્ટ્રાઇક થ્રુ. હવે સ્ટ્રાઇક થ્રુ ઇફેક્ટ શું છે? તો આ રીતે સિલેક્ટ કર્યા પછી તમે જ્યારે સ્ટ્રાઇક થ્રુ ઇફેક્ટ આપશો તો આ રીતની લાઈન આવી જશે. ઓકે, સ્ટ્રાઇક થ્રુ ઇફેક્ટ એટલે શું થશે? આ રીતે વચ્ચે લાઈન આવી જશે. હવે અહીંયા છે સબસ્ક્રિપ્ટ અને એની પછી છે સુપરસ્ક્રિપ્ટ. સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ શું છે એની બેઝિક માહિતી આપણે લઈએ તો આપણે ઘણીવાર આપણે એક્ઝામમાં જોતા હોઈએ છીએ કે એક્સ સ્ક્વેર કરીએ તો બે ઉપર જતો રહે, તેને કહેવાય સુપરસ્ક્રિપ્ટ. જેમ કે અહીંયા આગળ કોઈ શબ્દને આપણે એ ઇફેક્ટ આપીને જોઈ લઈએ. જેમ કે આ શબ્દને આપણે ઇફેક્ટ આપીએ છીએ સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ આપી દઈએ પહેલાં, તો ઉપર જતો રહ્યો. ઓકે, ઉપર એટલે એ રીતે ઉપરને બીજા શબ્દમાં આપીને બતાવવું જોઈએ. ઓકે, સુપરસ્ક્રિપ્ટ આપી શબ્દ ઉપર કાઢી નાખી નીચે. ઓકે, હવે એમાં જ સબસ્ક્રિપ્ટ ઇફેક્ટ આપીએ. સબસ્ક્રિપ્ટ એટલે નીચે જશે, નીચે આવી ગયો ઉપર. એટલે પહેલાં શબ્દમાં સુપરસ્ક્રિપ્ટ આપીએ છીએ અને બીજા શબ્દમાં પછી આપણે સબસ્ક્રિપ્ટ ઇફેક્ટ આપીએ, એટલે તમને ધ્યાનમાં રહે. એટલે આ ફોન્ટવાળા ફંક્શનમાં આપણે આટલું જોઈ લીધું છે કે બોલ્ડ આવે, ઇટાલિક આવે, અંડરલાઇન આવે. એની અંદર બી ઘણી બધી અલગ અલગ આવતી હોય છે. સ્ટ્રાઇક થ્રુ ઇફેક્ટ, સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ. હવે એના પછી ફોન્ટનો કલર. જેમ કે ફોન્ટનો કલર તો અહીંયા આવશે, જોજો માઉસ દેખાય છે, માઉસના એરો પર ધ્યાન આપો. ફોન્ટનો કલર અહીંયા આવશે. ફોન્ટનો કલર ધારો કે અહીંયા આગળ કલર આપણે અહીંયાથી જ સિલેક્ટ કરવાના હોય. નીચે આપેલા હોય ને આપણને 1 2 3 4 5 6 7 8 9 10 કલરમાંથી 99% એવું જ હશે કે આટલામાંથી સિલેક્ટ કરવાનું હોય. તો એમાંથી કલર કયો આપવો છે? આપણે ધારો કે રાખીએ કે રેડ, તો રેડ કલર આપીએ. ઓકે, એની બાજુમાં આવે છે હાઇલાઇટ કલર કહેવાય એને. જો અહીંયા તમે માઉસનો એરો લઈ જશો એટલે નીચે પણ લખીને આવી જશે, એને કહેવાય હાઇલાઇટ કલર. ઓકે, હાઇલાઇટ કલર આપવાથી શું થશે? ધારો કે સેલ્ફ રૂલ છે, એની પર આપણે હાઇલાઇટ કલર આપીએ છીએ, પીળા કલરનો આપીએ તો જો એ હાઇલાઇટ કલર આ રીતે થઈ જશે. અને એની બાજુમાં આવે છે ગ્લો ઇફેક્ટ. તો ગ્લો ઇફેક્ટ માટે કોઈક અલગ શબ્દ લઈએ. આવી ગયો અહીંયા છે આ ગ્લો ઇફેક્ટને આ બધી અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આવતી હોય. તો આઉટલાઇન ઇફેક્ટ છે, શેડો ઇફેક્ટ છે, રિફ્લેક્શન ઇફેક્ટ, ગ્લો ઇફેક્ટ, નંબર સિસ્ટમ, એ બધું આપણે કામનું નથી, આટલું કામનું નથી. તો ગ્લો ઇફેક્ટ હોય તો આજુબાજુનું ગ્લો થઈ જશે. જેમ કે જોઈ લો એમાં બ્લુ કલરનું કરી નાખીએ, જો આજુબાજુનું ગ્લો થઈ જશે. તો આ રીતની ઇફેક્ટ છે. અહીંયા આગળ ફોન્ટ કલર આવશે, હાઇલાઇટ કલર આવશે, અને એની અંદર આઉટલાઇન ઇફેક્ટ, ગ્લો ઇફેક્ટ, રિફ્લેક્શન, શેડો, આ રીતે અલગ અલગ ટાઈપના આવશે. તો આ થઈ ફોન્ટની વાત છે. પછી પેરેગ્રાફની અંદર આ રીતે અલગ અલગ વસ્તુ આવતી હોય છે. જેમ કે અલાઇનમેન્ટ આપવાના હોય છે. તો આ લેફ્ટ અલાઇનમેન્ટ છે, આ રાઇટ અલાઇનમેન્ટ છે, અહીંયા રાઇટ અલાઇનમેન્ટ અહીંયા છે, આ સેન્ટર અલાઇનમેન્ટ છે, અને આ સૌથી છેલ્લે આવે છે એને કહેવાય છે જસ્ટિફાઈ. જસ્ટિફાઈ દબાવવાથી આવું થાય છે. લાઇન સ્પેસિંગ આવે છે અહીંયા. તમે જ્યાં જ્યાં માઉસ લઈ જશો ત્યાં નીચે લખીને આવશે. એક્ઝામમાં એનેબલ હશે, ગમે ત્યાં માઉસ લઈ જશો નીચે આવશે. તો અહીંયાથી તમે લાઇન સ્પેસિંગ આપી શકો છો, પણ એને બી હજુ ડિટેલમાં આપવાનું હોય તો અંદર જઈને જોવું પડે. બસ, તો અહીંયા આટલે સુધી છે. હવે આપણે થોડુંક ડિટેલમાં જોવાના છીએ. સૌપ્રથમ તો અહીંયા આગળ ફકરો ટાઈપ કરવાનો. ફકરો ટાઈપ કર્યા પછી શબ્દો કેટલા હતા? 57 અને 268 પહેલા ફકરામાં. 57 અને 268 જોઈ લેવાનું તમારે. 57 છે અને 268 છે. કમ્પ્લીટ હોય તો તમારે પછી આગળ વધવાનું, બાકી તો પછી એમાં ભૂલ સુધારવાનું ટ્રાય કરવાનું. તો ફકરો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણને ત્યાં કયા કયા ક્વેશ્ચન કીધા છે, એ ક્વેશ્ચન સિક્વન્સમાં સોલ્વ કરીએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. પહેલા પેરેગ્રાફમાં ફોન્ટ ટાઈમ્સ ન્યુ રોમન અને સાઇઝ 16 રાખવાની છે. પહેલો પેરેગ્રાફ છે, ફોન્ટ્સ કયા રાખવાના છે? ટાઈમ્સ ન્યુ રોમન અને સાઇઝ 16. ટાઈમ્સ ન્યુ રોમન જ છે, સાઇઝ કરી નાખીએ 16. ઓકે, સાઇઝ 16 થઈ ગઈ છે. ઓકે, હવે બીજા પેરેગ્રાફમાં ફોન્ટ કેલિબ્રી અને સાઇઝ 14. બીજો પેરેગ્રાફ સિલેક્ટ કરવાનો,
ફોન્ટ કયા છે? કેલિબ્રી. અને સાઈઝ કઈ કીધી છે આપણને? 14. તેમાં સાઈઝ 14 થઈ ગઈ છે. ઓકે. એન્ડ ધેન હવે શું કીધું છે? આટલી તો ખબર પડી ગઈ ને ફ્રેન્ડ્સ કે ફર્સ્ટ પેરેગ્રાફ, તો ફર્સ્ટ પેરેગ્રાફ અહીંયાથી સિલેક્ટ કર્યો, ત્યારબાદ ફોન્ટ ચેન્જ કર્યા છે. સેકન્ડ પેરેગ્રાફ કીધું, સેકન્ડ પેરેગ્રાફ સિલેક્ટ કર્યું, ફોન્ટ્સ અહીંયાથી થયા અને અહીંયાથી આપણે સાઈઝ સેટ કરી. હવે શું કહે છે? બીજા પેરેગ્રાફમાં પહેલું વાક્ય બોલ્ડ અને ઇટાલિક કરો. તો બીજો પેરેગ્રાફ છે, એનું પહેલું વાક્ય ક્યાં છે? પહેલું વાક્ય ક્યાં પોતે? પહેલું વાક્ય કયું છે? આ પહેલું વાક્ય ના, પહેલું વાક્ય ત્યાં આવશે જ્યાં એનું પૂર્ણ વિરામ હશે. પૂર્ણ વિરામ ક્યાં છે? અહીંયા છે. ઓકે ફ્રેન્ડ, પૂર્ણ વિરામ પતતું હોય ત્યાં આગળ પહેલું વાક્ય પોતે. અહીંયા આગળ જ્યાં પતતું હોય ત્યાં જ કરવાનું. આ શિફ્ટ અને એરો કી, શિફ્ટ અને એરો કીથી થોડુંક આગળ પાછળ એ રીતે થશે સેટિંગ. તો એમાં શું કરવા કીધું છે? બીજા પેરેગ્રાફનું પહેલું વાક્ય બોલ્ડ. બોલ્ડ ક્યાં છે? અહીંયા આવી રહ્યું બોલ્ડ. બોલ્ડ કર્યું અને ઇટાલિક બી કરવાનું છે. ઓકે. પહેલા કે પેરેગ્રાફમાં પહેલું વાક્ય ડબલ લાઈન વાળી અંડરલાઈન કરો. પહેલા પેરેગ્રાફમાં પહેલું વાક્ય ક્યાં પતે છે? અહીંયા પતે છે. શિફ્ટ દબાઈને એરો કી દબાવશો એટલે આગળ પાછળ જશે. શિફ્ટ દબાઈને એરો કી એટલે આગળ પાછળ જશે. પહેલા પેરેગ્રાફમાં પહેલું વાક્ય ડબલ લાઈન વાળી અંડરલાઈન. અંડરલાઈન તો આપણને ખબર જ છે કે અહીંયા આવે છે. આ જુઓ અહીંયા અંડરલાઈન આવે છે, એ દબાઈશું એટલે અંડરલાઈન જ થશે. પણ ના, આપણે ડબલ લાઈન વાળી લેવાની. ડબલ લાઈન વાળી કઈ છે? અહીંયા લખેલું છે ડબલ લાઈન વાળી અંડરલાઈન. ઓકે. બીજા પેરેગ્રાફમાં બીજી લાઈન સ્ટ્રાઇક થ્રુ નો ઉપયોગ કરવાનો છે. બીજો પેરેગ્રાફ ક્યાં છે? શામાં બીજા પેરેગ્રાફમાં બીજી લાઈન છે. બીજો પેરેગ્રાફ છે આમાં અહીંયા. બીજા પેરેગ્રાફમાં બીજી લાઈન, એની અંદર ઉપયોગ કરવાનો સ્ટ્રાઇક થ્રુ. આને કહેવાય સ્ટ્રાઇક થ્રુ ફ્રેન્ડ્સ, જોઈ લેજો. આને કહેવાય સ્ટ્રાઇક થ્રુ. સ્ટ્રાઇક થ્રુ. ઓકે. પછીનો ક્વેશ્ચન શું કહે છે? પહેલા પેરેગ્રાફમાં લક્ષ્મણ મુરબાડકર શબ્દમાં ડોટેડ અંડરલાઈન લાવો. પહેલા પેરેગ્રાફમાં શબ્દ ક્યાં છે? લક્ષ્મણ મુરબાડકર. આવી રહ્યું. તો આ જે શબ્દ છે એમાં શું છે? ડોટેડ અંડરલાઈન. ડોટેડ અંડરલાઈન તો અહીંયા જ છે, આપણને ખબર છે. એની અંદર હવે ડોટેડ અંડરલાઈન ક્યાં છે? આ ડોટેડ અંડરલાઈન. ઓકે. તો આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ થાય. તો આ જ વસ્તુની પ્રેક્ટિસ ફ્રેન્ડ્સ તમારે જાતે કરવાની છે. આ વસ્તુની પ્રેક્ટિસ જેમ જાતે કરશો એમ વધારે રાહત રહેશે. તો પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમને આઈડિયા આવતો જશે. અને બસ એ જ છે મેઇન તો પ્રેક્ટિસ. હું તમને ખાલી અહીંયા દરેક ફંક્શનનો એક વાર ઉપયોગ કરીને બતાવી દઈશ કે કયા ફંક્શન ક્યાં આવે છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો. એના પછી તો તમને આઈડિયા આવી જ જવાનો છે. હવે મેઇન ચીજ છે કે ભાઈ ગામડાનો જે વ્યક્તિ હોય જેની પાસે પૈસા નથી, ભાઈ બહાર આવી શકતો નથી, સક્ષમ નથી હોતા ક્લાસીસ માટે, તો એમને મનમાં થોડું ઘણું થઈ જતું હોય કે ભાઈ કેવી રીતે કરીશ. તો એના માટે આપણો એક આ પ્રયાસ છે કે લોકો સુધી વિડીયો પહોંચે. બાકી આમાં એવો કોઈ ઉદ્દેશ્ય નહીં કે ભાઈ નામ કરી લઈએ આ તે પેલું ફલાણું. ઓકે. તો હવે જોતા જજો રેકોર્ડિંગમાં, ખબર નહીં હવે કેવું થતું હશે. અત્યારે પ્રયાસ કરી રહ્યો છું. હા, તો હવે આપણે જોઈશું બીજો. આટલો આઈડિયા આવી ગયો છે બધાને. હવે એક્સરસાઇઝ નંબર 2.